ભારતના બંધારણના ઘડવૈયા મહાન વિભૂતિ યુગ પુરુષ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે પાટણમાં ધૂમધામથી ઉજવણી કરવામાં આવી છે. ભાજપ, કોંગ્રેસ સહિત સંગઠનોએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે બગવાડા દરવાજા પાસે સ્થાપિત બાબા સાહેબની પ્રતિમાને ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને વિવિધ સંસ્થાઓ દ્વારા માલ્યાર્પણ કરવામાં આવી હતી. આ સમયે જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગા જેવા નારા ગુંજી ઉઠ્યા હતા. શહેર ભાજપ દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે જિલ્લા પ્રમુખ રમેશ સિંધિયાઓ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, મનોજ પટેલ, ગૌરવ મોદી, દિલીપ પટેલ સહિત ચૂંટણીના લડતના ઉમેદવાર અને ભાજપના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ 14 એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે બગવાડા દરવાજા પાસેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કિરીટ પટેલ, જિલ્લા પ્રમુખ ઘેમર દેસાઈ, શહેર પ્રમુખ દીપક પટેલ સહિત ચૂંટણી લડત ઉમેદવારો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.